નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધી આરાધના બચત સહકારી મંડળી લીનું આજે 449મી શાખાનું શુભ ઓપનિંગ અમદાવાદના રબારી કોલોની સત્યમનગર મેટ્રો સ્ટેશન ગેટ નંબર 3ની સામે પિલ્લર નંબર C7 સામે શિપનગરમાં સવારે 10 વાગે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ચેરમેન નવનીત ઝાલા, ડેપ્યુટી જનરલ મેનેજર બાબુભાઈ રોહિત, કઠવાડા બ્રાન્ચ ડેપ્યુટી જનરલ મેનેજર પ્રકાશભાઈ વાળા, ભાવનાબેન વાળા, જમનાનગર બ્રાન્ચ અમરાઈવાડી બ્રાન્ચ મેનેજર સુરેશભાઈ દવે, સત્યમનગર બ્રાન્ચ મેનેજર દક્ષાબેન વાઘેલા, વિનોદભાઈ વાઘેલા, રબારી કોલોની બ્રાન્ચ મેનેજર હેમાંગીની પરમાર અને આજે પરેશભાઈ પરમારનો જન્મદિવસ હોવાથી તેની પણ ઉજવણી કરવામાં આવી હતી। ત્યારબાદ સનકોલ પ્લાઝા રોયલ એનફિલ્ડ શોરૂમ જશોદાનગર BITS સ્ટેન્ડ પાસે આવેલા હોલમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ધી આરાધના બચત સહકારી મંડળી વિશે અવનવી ચાલતી સ્કીમ, તેમાં મળતા લાભો અને વીમા વિશે માહિતી આપવામાં આવી હતી। ધી આરાધના બચત સહકારી મંડળી અત્યાર સુધી ગુજરાતભરમાં લગભગ 450થી વધુ બ્રાન્ચ ગુજરાતના ગામડામાં ખોલી ચૂકી છે। તેની આની મોટી ઉપલબ્ધતા જે લાખો શ્રમજીવી કામદારો, મજૂર વર્ગો, મધ્યમ વર્ગો લોકોની મૂડી વિશ્વાસ એકતા જાળવી રાખી છે। ધી આરાધના બચત સહકારી મંડળી એક એવું પ્લેટફોર્મ છે જે તમને તમારા રૂપિયા સાથે વ્યાજ, આવક, વીમો અને સારા લાભો આપે છે। ખાસ કરીને ગામડામાં વસતા લોકો માટે ધી આરાધના બચત સહકારી મંડળી એક સારો એવો કોન્સેપ્ટ આપી તેમના પોતાની ગામમાં બ્રાન્ચ ખોલીને આવક સાથે ઘણું બધું મેળવી આપે છે। તેમાં ચાલતી અનેક સ્કીમ મધ્યમ વર્ગને પોસાય અને લાભ કરી આપે છે। ખાસ કરીને મહિલા માટે ધી આરાધના બચત સહકારી મંડળી એક સારું એવું પ્લેટફોર્મ છે જે મહિલાઓનું ઘણું માન સન્માન સાથે આવક કરી આપે, આત્મનિર્ભર બનાવે છે। આજે લાખો મહિલાઓમાં કામ કરીને પોતાનું ઘર, બાળકોના અભ્યાસ અને સાથે સાથે ઘર ચલાવવામાં પણ મદદરૂપ થાય છે। ધી આરાધના બચત સહકારી મંડળી એક એવું ઘર કે જ્યાં તમને માન ઇજ્જત આપે છે। આજે ધી આરાધના બચત સહકારી મંડળી 31 વર્ષથી કાર્યરત છે, જે લાખો કરોડો બહેનો ભાઈઓ વિશ્વાસ જાળવી રાખવામાં સફળ બન્યા છે। તો આજે જ આપ આ આરાધના બચત સહકારી મંડળીમાં જોડે આપના સપના સાકાર કરી શકો છો।